હેલો નિબંધ માસ્ટર ક્લાસની અંદર તમારું સ્વાગત છે. ધીસ ઇઝ ધ માસ્ટર ક્લાસ કે જે તમને 20 નિબંધ અથવા તો એના કરતાં પણ ઘણા બધા કદાચ એ ટોપિકને રિલેટેડ બીજા તમે નિબંધને એડ કરો એ લિસ્ટની અંદર તો 40 થી 50 નિબંધો માત્ર 3 ફોર્મેટની અંદર આવી જાય. એ 3 ફોર્મેટ તમારા માઇન્ડની અંદર તમે નાખી દો, તમારી બોર્ડની એક્ઝામ કે 11મા ધોરણની એક્ઝામ કે કોઈ પણ એક્ઝામની અંદર જે આટલા લેન્થની અંદર જો નિબંધ લખાય છે તો એ નિબંધ તમારો થઈ ગયો પાકો. કોઈ ગ્રામરની ભૂલ નહીં, કોઈ સ્પેલિંગની ભૂલ નહીં, કોઈ કશું જ નહીં. અહીંયાથી માઇન્ડમાં સેટ કરીને જાઓ, ત્યાં જઈને લખી નાખો. 8માંથી 8 ભૂલ પડે છે તો પછી માર્ક ઘટતા જાય. એઝ ઇટ ઇઝ લખો મસ્ત રીતે ટોપ. હું તમને સલાહ સૂચન પણ આની અંદર આપતો જઈશ કે કઈ વસ્તુ કેમ ક્યાં શું કેવી રીતે લખવી એ તમારું કામ પાકું આસાન અને મસ્ત બનાવી દેશે. 3 જ ફોર્મેટ, અને 3 ફોર્મેટ જો તમારી પાસે મસ્ત રીતે નથી રહેતા તો પછી 2 ફોર્મેટ બહુ થઈ ગયા. કારણ કે 3 નિબંધ પૂછાય છે બોર્ડની અંદર, 3 અથવામાં હોય છે તો 2 પણ કામ કરી જશે. ચલો, પેલું ફોર્મેટ છે એનું નામ છે ધ હીરો ફોર્મેટ. એટલે કે માય ફેવરિટ ક્રિકેટર કોઈ પણ હોઈ શકે, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ હોય, માય ફેવરિટ ગ્રાન્ડ પેરેન્ટ્સની અંદર દાદા દાદી નાના નાની મહાત્મા ગાંધી વિશે લખવાનું હોય, સરદાર પટેલ વિશે લખવાનું હોય, પીજે અબ્દુલ કલામ વિશે લખવાનું હોય, નરેન્દ્ર મોદી વિશે લખવાનું હોય, સ્વામી વિવેકાનંદ વિશે લખવાનું હોય, કોઈ પણ લીડર વિશે, નેશનલ લીડર, પોલિટિકલ લીડર, સ્પોર્ટ્સ સેલિબ્રિટી લીડર, બોલિવૂડના હીરો વિશે લખવાનું છે કે હેલન કેલર વિશે લખવાનું છે કે કોઈ ઐતિહાસિક પાત્ર વિશે લખવાનું છે. આ ફોર્મેટ બધાની અંદર કામ કરવાનું છે. ડિટ્ટો, કોઈ વાંધો નથી, મોજથી લખો. સ્પેલિંગમાં ભૂલ નહીં કરવાની, ગ્રામરની એમ ઇઝ આર કે પછી ટેન્સ વાઇઝ જે ગ્રામરની ભૂલ છે એ નહીં કરવાની. કારણ કે તમે અંગ્રેજીના સાહેબને પેપર ચેક કરવા આપો છો, એની નજર સીધી ગ્રામર ઉપર જાય છે, સ્પેલિંગ ઉપર જાય છે. કારણ કે એનો જે ધંધો જે છે, મારો ધંધો જે છે કે હું ગ્રામરમાં જ ખોયેલો હોઉં છું, સ્પેલિંગમાં જ ખોયેલો છું, સીધી નજર ત્યાં પડે છે. અને અંગ્રેજીના માર્ક આપવા માટે આ 2 વસ્તુ બહુ થઈ ગઈ. પહેલું જ ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ છે. પહેલા જ પેજથી તમે શરૂઆત કરો છો ને એકદમ આસાન સરસ ભાષામાં છે કે જે તમને સમજાય પણ જાય. વેલ, ઇન ધીસ બિગ વર્લ્ડ, આ મોટી દુનિયાની અંદર વી સી, આપણે જોઈએ છીએ સો મેની પીપલ એવરી ડે. રોજ ઘણા બધા લોકોને આપણે જોઈએ છીએ. ઘણાને તાકીને જોઈએ છે, ઘણાને થોડીક વાર જોઈએ છીએ. બટ સમ આર ફેમસ, અમુક લોકો બહુ ફેમસ છે. સમ આર સિમ્પલ, અમુક લોકો હાવ સીધા સાદા સિમ્પલ છે. એન્ડ સમ આર જસ્ટ સુપરસ્ટાર્સ, અમુક લોકો સુપરસ્ટાર છે જે આપણને ખબર છે કે એ જબરજસ્ત સુપરસ્ટાર છે, એની સામે આપણું કઈ નથી આવતું. બટ ઇફ યુ આસ્ક મી, પણ જો તમે મને પૂછો, બટ ઇફ યુ આસ્ક મી જો તમે મને પૂછો અબાઉટ માય ફેવરિટ, મારું ફેવરિટ કોણ છે, બધાના ફેવરિટ અલગ અલગ હોય છે. ઘણા તો એમ કે મેં આપના ફેવરિટ હું. જાન ભાઈ, I will quickly say, હું ક્વિકલી એટલે કે ફટાફટ રીતે કહીશ શું નેમ ઓફ, હવે તમારું જે ફેવરિટ હીરો છે, લીડર છે, રાજનેતા છે, કંઈ પણ છે, એનું નામ અહીં લખી દો, એ મારા ફેવરિટ છે. ટુ બી ઓનેસ્ટ, સાચું કહું ને તો પાછું એનું નામ અહીં લખવાનું, ટોપિકનું નામ. કાર્ટૂન સિરીઝ હોય કે મહાત્મા ગાંધી હોય, અબ્દુલ કલામ હોય, ક્રિકેટર હોય, કોઈ પણ હોય, શું ફેર પડે છે? He is not just a person, એ ખાલી વ્યક્તિ નથી મારા માટે. ફોર મી he is not just a person for me, મારા માટે ખાલી વ્યક્તિ નથી એ સામાન્ય. ઘણા પ્રેમમાં ये नहीं, you are not just for me a person, तुम मेरे लिए सिर्फ इंसान नहीं हो, इंसान से भी बहुत ज्यादा भूत हो. बट a real inspiration, પણ સાચી પ્રેરણા છે મારા માટે. It is a famous saying એટલે કહેવત, એક લોકપ્રિય કહેવત છે. એ લોકપ્રિય કહેવતની અંદર એવું કહેવાય છે કે ટોપિકનું નામ નહીં, સોરી, અહીંયા હતો. એક લોકપ્રિય કહેવત છે કે આ જે કહેવતો વચ્ચે વચ્ચે આવે કે જેને મેં ઇન્વર્ટેડ કોમાની અંદર નાખી છે, એને ખાસ હાઇલાઇટ કરવાની, જેથી કરીને ત્યાં નજર જશે, એ નજર તમારું કામ કરી દેશે. એક લોકપ્રિય કહેવત છે કે ગ્રેટ પર્સન શોઝ ધ વે ટુ અધર્સ. મહાન માણસ બીજાને રસ્તો બતાવે છે. શો એટલે બતાવો, વે એટલે રસ્તો, અધર્સ એટલે બીજાને રસ્તો બતાવે છે. ફેમસ કહેવત છે. આઈ રિયલી ફીલ ધેટ, મને ખરેખર એવું ફીલ થાય છે, અનુભવાય છે કે આ વ્યક્તિ, આ કાર્ટૂન સિરીઝ હેઝ ચેન્જ ધ વે આઈ થિંક અબાઉટ લાઈફ. હું લાઈફ વિશે ધ વે આઈ થિંક એટલે કે જે રીતે હું વિચારતો હતો લાઈફ વિશે, એને મારું બધું ચેન્જ કરી નાખ્યું.
વેનએવર આઈ એમ સેડ, જ્યારે હું સેડ થઈ જાઉં છું, અપસેટ થઈ જાઉં છું, બોર થઈ જાઉં છું, કંટાળી જાઉં છું, આઈ થિંક અબાઉટ, હું આના વિશે વિચારું છું. એ ટોપિકનું નામ પાછું લખી દે. એન્ડ આઈ ફીલ મચ બેટર, અને મને બહુ સારું ફીલ થાય છે. એટલે ટોપિકનું નામ લખવાનું આવે તો એવું નહીં લખવાનું એન્ડ આઈ થિંક અબાઉટ માય ફેવરિટ ક્રિકેટર. ચાલે, જે ફેવરિટ ક્રિકેટર છે એનું નામ લખવાનું, વિરાટ કોહલી, રોહિત શર્મા, MS ધોની, સચિન તેંડુલકર, જે તમને ગમે તે, અભિષેક શર્મા, સૂર્યવંશી, જે. હવે બીજો પેરેગ્રાફ. આવું લખવાની જરૂર નથી તમારે. બોડી પેરેગ્રાફ 1, પર્સનાલિટી લખવાની જરૂર. તમારે અહીંથી શરૂ કરો. નાઉ લેટ્સ ટોક અબાઉટ વાય આઈ લાઈક સો મચ. એ જે ટોપિક છે, એ જે વ્યક્તિ વિશે લેટ્સ ટોક, આલો એના વિશે આપણે વાત કરીએ કે વાય આઈ લાઈક સો મચ. એ મને કેમ બહુ ગમે છે, કેમ હું એને બહુ ચાહું છું. વાય. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલા તો નેચર ઓફ એ વ્યક્તિનું જે નેચર છે, અહીં લખવાનું નામ, ટોપિક નામમાં એ નામ લખવાનું ઇઝ વેરી સિમ્પલ. એ વ્યક્તિ કેવી છે, એકદમ સિમ્પલ છે, અને સિમ્પલ જ હોય આવી મહાન વ્યક્તિઓ બધી. એન્ડ કાઇન્ડ છે, દયાળુ છે. ઇન ટુડેઝ વર્લ્ડ, આજની દુનિયામાં મોસ્ટ પીપલ આર વેરી પ્રાઉડ, કમંડી હોય છે, એરોગેન્ટ હોય છે. મોસ્ટ પીપલ, બધા કેવા છે, બધા પ્રાઉડ છે. બટ આ જે વ્યક્તિ છે, ટોપિકનું નામ ઇઝ વેરી હમ્બલ. એ કેવી છે, એકદમ વિનમ્ર છે, હમ્બલ છે, વિનમ્ર. ઇવન આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ, આટલી બધી સફળતા મળ્યા પછી પણ, આટલી બધી સફળતાઓ જેના નામે હોય, એ વ્યક્તિ કાં તો હી હશે, કાં તો શી હશે, કાં તો ઇટ, કાર્ટૂન સિરીઝ હોય તો ઇટ હોય, lives a very simple life. કેવી લાઈફ જીવે છે? સિમ્પલ લાઈફ. This is what we call, આ એ છે જેને આપણે શું કહીએ છીએ? પાછી કહેવત આવી, હાઇલાઇટ કરવાની, સખત અંડરલાઇન કરીને મસ્ત રીતે. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. સાદું જીવો, ઊંચા વિચારો કરો. મતલબ 100માં માળા જઈને વિચાર કરવાનો, બુર્જ ખલીફા ઉપર જઈને વિચાર કરવાનો, કા પ્લેનમાં બેઠા બેઠા. હાઈ થિંકિંગ. each and every action of, એક ક્રિયા, આ જે વ્યક્તિનું નામ પાછું અહીં લખવાનું, teaches us something new. આપણને કંઈક નવું શીખવે છે, આપણને કંઈક નવું શીખવે છે. આઈ હેવ સીન મેની પીપલ, મેં ઘણા બધા લોકો જોયા છે, પણ ધ સ્ટાઇલ એન્ડ ધ હાર્ડવર્ક ઓફ, પણ એમની જે રીત છે, સ્ટાઇલ, અને એમનું જે હાર્ડવર્ક, એમનું જે મહેનત છે, કોનું? એનું નામ લખવાનું, વિરાટ કોહલી કે અભિષેક કલામ કે નરેન્દ્ર મોદી, આર ટોટલી ડિફરન્ટ. એ આખું જુદું જ છે કંઈક, એ વ્યક્તિ કંઈક જુદી જ છે. પછી આ 3માંથી એક લખવાનું, ઇઝ લાઈક અ ડાયમંડ ઇન ધ બેગ ઓફ સ્ટોન્સ. પથ્થરોના બેગમાં એ એક ડાયમંડ છે, હીરો છે છુપાયેલો. હીરો શું છે? હીરો. પથ્થરોનો આખો કોથળો ભર્યો છે, બેગ ઓફ સ્ટોન્સ, એમાં ડાયમંડ છે. આ વ્યક્તિ કેવા મસ્ત વાક્યો લખાયેલા છે, માર્ક મળે યાર. જો આછું માથે તે. પછી 3જો પેરેગ્રાફ, સ્ટ્રગલ છે એની. આ જે એના પેરેગ્રાફના જે ટાઇટલ છે ને, એ તમે ટાઇટલ લખીને જો પેરેગ્રાફ લખો ને તો આકર્ષક આખો એસે બની જાય. પેરેગ્રાફની શરૂઆત કરો, એમાં તમે ટાઇટલ લખવાનું ધ સ્ટ્રગલ. પછી આગળના પેરેગ્રાફમાં શું હતું? પર્સનાલિટી. આને તમે હાઇલાઇટ કરો. પછી આગળના પેરેગ્રાફમાં શું હતું? ઇન્ટ્રોડક્શન. આને તમે હાઇલાઇટ કરો. જબરજસ્ત ધ્યાન ખેંચે શિક્ષકોનું. આમાં એક પણ ગ્રામરની ભૂલ ના દેખાય, સ્પેલિંગની ભૂલ ના દેખાય, કામ થઈ જાય. પછી બીજો પેરેગ્રાફ આવ્યો ને આપણે, હા, સ્ટ્રગલ. એકચ્યુઅલી હકીકત એ છે, લાઈફ ઓફ એ વ્યક્તિનું નામ લખવાનું વોઝ નોટ અ બેડ ઓફ રોઝીસ. જો આ બધી વસ્તુઓ બહુ મેં ધ્યાન રાખીને એડ કરીશ. એ વ્યક્તિનું જે જીવન હતું ને, કે છે એ રોઝીસ ઓફ, બેડ ઓફ રોઝીસ, એટલે કે ફૂલોની પથારી નહોતી, સુવાળું નહોતું જીવન. પણ એ વ્યક્તિ એ શીટમાંથી જશે, હેડ ટુ ફેસ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. એમને ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો, અને હાર્ડ ટાઈમ્સ, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દરેક મહાન વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો સખત રીતે કરવો પડ્યો છે. આપણે એ ભૂલી જાય છે વારે વારે. બટ આટલું બધું કરવા છતાં ડીડ નોટ ગીવ અપ. એ હી કે શી કે ઇટ લખવાનો, એને હાર ન માની, તો એ મહાન કેવી રીતે થયા?
નો નેવર, ક્યારેય નહીં. આ એકદમ આપણી ભાષામાં લખાયેલો નિબંધ છે, વાતો કરતા કરતા લખાયેલો નિબંધ છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેસન આઈ લર્ન. આ બહુ મહત્વનો, અતિ મહત્વનું લેસન એટલે કે બોધપાઠ છે કે જે હું શીખ્યો. આઈ લર્ન એટલે હું શીખ્યો. વી ઓફન ક્રાય. આપણે વારે વારે રડતા હોઈએ છીએ ઓવર સ્મોલ પ્રોબ્લેમ. નાના નાના પ્રોબ્લેમ ઉપર આપણે રડતા હોઈએ છીએ વારે વારે. મારે આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મારું બ્રેકઅપ થઈ ગયું. તો તું પપે. બટ આ જે વ્યક્તિ છે, ફોટ લાઈક અ ટાઈગર, વાઘની જેમ લડ્યો છે. વાઘની જેમ એ લડ્યો છે. આ જે વ્યક્તિ છે, ભાઈ દાદા હોય શું ફેર પડે? હેલન કેલર હોય, બધા લડ્યા છે. ગાંધીજી લડ્યા છે, સરદાર પટેલ લડ્યા છે, મોદી લડ્યા છે, વિવેકાનંદ લડ્યા છે. વેધર ઇટ ઇઝ અબાઉટ વિનિંગ, વેધર એટલે કે છે વેધર ઇટ ઇઝ, પછી એ વિનિંગ અ મેચ, જીતવાની મેચ હોય એની વાત હોય, કે લીડિંગ અ કન્ટ્રી, દેશને લીડ કરવાની વાત હોય. આ વ્યક્તિ જે છે ઓલવેઝ સ્ટેડ સ્ટ્રોંગ, દેશ માટે હંમેશા મજબૂતીથી ઉભા રહ્યા છે. This journey is a message for the youth of India. આ જે જર્ની છે, એમના જીવનનો જે પ્રવાસ છે, એ ઇન્ડિયન યુથ માટે, ભારતના યુવાનો માટે એક મેસેજ છે. આપણે આ જ રીતે મુશ્કેલીઓમાંથી પસાર થઈને બહાર નીકળીને આગળ વધવું પડશે. ઇફ યુ વોન્ટ ટુ બી લાઈક, આ વ્યક્તિની જેવું બનવું હોય, જો આપણે આ વ્યક્તિની જેવું જો આપણે બનવું હશે, વ્યક્તિનું નામ લખવાનું, એના જેવું બનવું છે, we must learn to work hard day and night. તો આપણે ડે નાઇટ, રાત દિવસ ઝઝૂમવું પડશે, મહેનત કરવી પડશે, મહેનત કરવી પડશે, શીખવું પડશે મહેનત કરવાનું. અને છેલ્લે ટાઇટલ આપવાનું કન્ક્લુઝન. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસનો મતલબ પેરેગ્રાફનો એન્ડ, કોઈ પણ વસ્તુનો એન્ડ, એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ કેન સે ધેટ, હું એવું કહી શકું, ઇઝ માય ટ્રુ હીરો. એ મારા ટોપિકનું નામ જ્યાં જ્યાં આવે તે લખી જ દેજો, એટલે હું વારંવાર સમજાવતો નથી. એ મારા ખરા હીરો છે. આઈ એમ નોટ ધ ઓનલી ફેન. હું ખાલી એનો ફેન છું એવું નથી. હું એની ટ્યુબલાઇટ છું, હું એનો ફોન છું, એસી છું. હું એનો ખાલી ફેન છું એવું નથી. ઓલમોસ્ટ એવરીવન લવ્સ એન્ડ રિસ્પેક્ટ્સ. બધા જ એને ચાહે છે, રિસ્પેક્ટ આપે છે, માન આપે છે. આઈ રિયલી વિશ, મને ખરેખર એવી ઈચ્છા છે દેટ આઈ કેન બીકમ even 10% like him or her, કે જે સ્ત્રી પુરુષ હોય, હું એનો 10% બની શકું એક દિવસ. એવી મારી અંદરની ઈચ્છા છે. હું એનું 10% હું બની શકું તો એ કેવડું મોટું કહેવાય. સ્વામી વિવેકાનંદના 10% બનવું એટલે, અબ્દુલ કલામના 10% બનવું એટલે, મોદીના 10% બનવું એટલે, ધોનીના, વિરાટના 10% ક્યાં જાય? 100,000 કરોડનો માલિક છે, 10% એટલે 100 કરોડના તમે માલિક થઈ જાઓ. ઇફ અવર કન્ટ્રી ગેટ્સ મોર પીપલ લાઈક, જો આપણા દેશને આવા લોકો મળે, ટોપિક વ્યક્તિ જેવા, ઇન્ડિયા વિલ શ્યોરલી બીકેમ અ ગોલ્ડન બર્ડ અગેન. ફરીથી સોનાની ચીડિયા બની શકે એમ છે ભારત. આઈ પ્રે ટુ ગોડ, હું ભગવાન પ્રાર્થના કરું ફોર ધ લોંગ લાઈફ એન્ડ સક્સેસ ઓફ, કે એમને ભગવાન મોટું વધારે લાંબુ જીવન પ્રદાન કરે. અને કદાચ વ્યક્તિ નથી અત્યારે જીવનમાં અસ્તિત્વમાં, તો આઈ પ્રેડ ટુ ગોડ, ઈડી કરી દેવાનું, શું ફેર પડે. આઈ એમ વેરી હેપી, હું ખુશ છું, એન્ડ પ્રાઉડ ટુ રાઇટ ધીસ એસે અબાઉટ માય ફેવરિટ હીરો. અને મને ગર્વ થાય છે કે હું મારા ફેવરિટ હીરો વિશે આ એસે લખી શકું, કે લખી શકું છું. આ ફોર્મેટ 1 થઈ ગયું, હીરો ફોર્મેટ 1, બરાબર. 2 પેજમાં આરામથી લખી શકાય, છૂટા હાથે લખવાનું. વચ્ચે જે કહેવતો આવી એને એક એક ઉપર નીચે લાઈન છોડીને લખવાની, મસ્ત શણગારવાનું નિબંધને. હવે ફોર્મેટ 2, એનું નામ છે પ્રોબ્લેમ ફોર્મેટ. પોલ્યુશનનો પ્રોબ્લેમ, ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ, સુપરસ્ટિશન, અંધશ્રદ્ધાનો પ્રોબ્લેમ, હેડેક, માથાનો દુખાવો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન, બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ છે. એ બધા જ પ્રોબ્લેમને આમાં લઈ લેવાના. આ નિબંધને લગતા જે કંઈ પણ હોય એ બધા આમાં આવી જાય. શરૂઆતમાં લખવાનું ઇન્ટ્રોડક્શન, પછી નીચેની લાઈનથી શરૂ કરવાનું. નાઉડેઝ, આજકાલ, અવર લાઈફ ઇઝ વેરી ફાસ્ટ એન્ડ બિઝી. આપણી લાઈફ છે કેવી છે? બહુ ફાસ્ટ થઈ ગઈ છે. બિઝી એટલે વ્યસ્ત થઈ ગઈ છે.
બધા ભાગે જ જાય છે, કોઈને ખબર નથી ક્યાં જાય છે, છતાંય બધા દોડે જ જાય છે. વી હેવ મેની કમ્ફર્ટ્સ, ઘણા બધા આરામદાયક વસ્તુઓ પણ છે આપણી પાસે. કમ્ફર્ટ ઝોન જેને કહેવાય, જ્યાં આપણે સુરક્ષિત હોઈએ. બટ વી ઓલ્સો હેવ મેની હેડેક્સ, ઘણા બધા માથાના દુખાવાઓ પણ છે, એટલે કે પ્રોબ્લેમ્સ પણ છે. ટુ બી ઓનેસ્ટ, જો ઓલા નિબંધમાં હતું, આ નિબંધમાં છે, આ એવા નિબંધો છે જે વ્યક્તિએ લખેલા છે, મશીને નહીં. એટલે આ બધી વસ્તુ આવે. ટુ બી ઓનેસ્ટ, પછી જે પ્રોબ્લેમ છે એ લખવાનો, આમાંથી જે કોઈ પણ પ્રોબ્લેમ છે હેઝ બીકમ અ બિગ પ્રોબ્લેમ ફોર ઈચ એન્ડ એવરી પર્સન ટુડે. પોલ્યુશન છે એ આજકાલ સૌથી મોટો પ્રોબ્લેમ બની ગયો છે દરેક વ્યક્તિ માટે. ગ્લોબલ વોર્મિંગ હોય, સુપરસ્ટિશન છે, હેડેક છે, સ્ટ્રેસ છે, વર્કિંગ વુમન છે, પ્રોબ્લેમ બહુ મોટો પ્રોબ્લેમ બની ગયો છે આજકાલ. ઇટ ઇઝ લાઈક અ ડાર્ક ક્લાઉડ, અંધારા વાદળ જેવો છે, કાળા વાદળ જેવો છે પ્રોબ્લેમ. ધેટ ઇઝ કવરિંગ અવર બ્રાઇટ સન, જે આપણા ચમકતા સૂર્યને ઝાંખો પાડી દે છે. વી ઓફન હિયર, આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે, ઓફન એટલે ઘણીવાર, હિયર એટલે સાંભળવું, અબાઉટ ઇટ, એના વિશે સાંભળ્યું છે, ઓન ધ ન્યૂઝમાં સાંભળ્યું છે, રેડ અબાઉટ ઇન ધ ન્યૂઝપેપરમાં એના વિશે ઘણું બધું વાંચ્યું છે. ઇટ ઇઝ રાઇટલી સેડ, એ ખરેખર એવું કહેવાયું છે, સાચું જ છે. ધેટ, શું આને હાઇલાઇટ કરવાની ખાસ, ધેટ કરીને પછી એક લાઈન છોડીને આ લાઈન લખીને પછી એના નીચેની લાઈનમાં અહીંથી શરૂ કરવાનું અને આને ખાસ શણગારવાનું, આ કહેવત છે. અ સ્મોલ હોલ કેન સિંક અ બિગ શિપ, એક નાનકડું કાણું હોલ એટલે કાણું, કેન સિંક એટલે ડુબાડી દેવું, બિગ શિપ એટલે મોટા શિપને એક નાનકડું કાણું પણ ડુબાડી શકે. ઇન સેમ વે, ઇફ વી ડોન્ટ ફિક્સ, જો આપણે આ પ્રોબ્લેમને ફિક્સ નહીં કરીએ, રિપેર નહીં કરીએ, સોલ્વ નહીં કરીએ, સમાધાન નહીં કરીએ રાઈટ નાઉ, અત્યારે, અવર ફ્યુચર વિલ બી ઇન બિગ ટ્રબલ, તો આપણું ફ્યુચર બહુ મોટી ટ્રબલ એટલે કે મુશ્કેલીઓમાં સપડાઈ જશે. ઇટ ઇઝ હાઈ ટાઈમ ફોર અસ, આપણા માટે બહુ અત્યારે ખરેખર ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે ને હાઈ ટાઈમ કહેવાય, ડેન્જર ટાઈમ આવી ગયો હોય ફોર અસ ટુ સિટ ડાઉન, બેસીએ એન્ડ થિંક અબાઉટ ધીસ સિરિયસલી, અને આના વિશે આપણે સિરિયસલી વિચારવું જ પડશે. અને એના માટે હું તમને કહું, ભવિષ્ય માટે ઇંગ્લિશ બહુ જરૂરી છે, અને અત્યારે તમારું ઇંગ્લિશ એકદમ કાચું છે. એ ઇંગ્લિશને પાકું કરવા માટે, જોરદાર, કડક, કડાટ, ભડભડાટ બનાવવા માટે વેકેશનની અંદર જેવું તમારી 12માની પરીક્ષા પૂરી થશે, 11માની પરીક્ષા પૂરી થશે, એટલે તરત જ એક સ્પેશિયલ બેચ શરૂ થવાની છે, ચેલેન્જ બેચ, ધમાચકડી. 3 મહિનાની અંદર કોર્સ ગેરંટી સાથે પૂરો, અને તમે પહોંચી જશો એડવાન્સ લેવલ. એ બેચમાં ખાસ જોડાજો. કેટલી બધી પીડીએફ, કેટલા બધા વિડીયો, ઢગલાબંધ જૂના બધા કોર્સ પણ એની અંદર અવેલેબલ હશે, ગ્રામરનો કોર્સ પણ એની અંદર અવેલેબલ હશે, સ્પોકનની જબરજસ્ત પ્રેક્ટિસ, રીડિંગની પ્રેક્ટિસ, લિસનિંગની પ્રેક્ટિસ, બધી જ પ્રેક્ટિસ સાથે બધો કોર્સ આખો. સ્પેશિયલી આ વખતનો આખી બેચ સુપર પાવર બેચ હશે, સુપર પાવર બેચ, જે તમને કેટલું બધું આપશે જે તમારી કલ્પનાની બહાર હશે. તો એ બેચમાં ખાસ જોડાવા માટે જો એ લખ્યું જ છે, હર્ષ બારસે એપ હશે, આ મારા નંબર છે, બરાબર. પછી એક લાઈન છોડી નવો પેરેગ્રાફ આપવાનો અને એમાં ટાઇટલ આપવાનું, વાય ઇટ ઇઝ બેડ, કેમ આ ખરાબ છે આ પ્રોબ્લેમ. ધેર આર સો મેની રીઝન્સ, ઘણા બધા રીઝન છે વાય આ જે પ્રોબ્લેમ છે ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. આ પ્રોબ્લેમ દિવસે દિવસે વધી રહ્યો છે, શા માટે, શું કામ, વાય. ધ મેઇન પ્રોબ્લેમ ઇઝ, મોટો સૌથી મુખ્ય પ્રોબ્લેમ એ છે ધેટ પીપલ આર નોટ ટેકિંગ ઇટ સિરિયસલી. લોકો એને સિરિયસલી લેતા જ નથી. પોલ્યુશન થયા રાખે, ગ્લોબલ વોર્મિંગ અંધશ્રદ્ધા ગઈ તેલ લેવા, નવી મોડર્ન અંધશ્રદ્ધા આવે. હેડેકના પ્રોબ્લેમ, સ્ટ્રેસના પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ વર્કિંગ વુમન, કોઈ સિરિયસલી લેતું જ નથી. વી આર સો બિઝી વિથ અવર ઓન વર્ક, આપણે આપણા કામની અંદર એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ સાલા, that we forget about the world around. આપણી આસપાસની દુનિયાને ભૂલી જઈએ છીએ, એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ. ફોર એક્ઝામ્પલ, આ જે પ્રોબ્લેમ છે ઇઝ અફેક્ટિંગ અવર હેલ્થ, એ આપણા હેલ્થને અસર કરે છે. એન્ડ પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિને અસર કરે છે. ઇટ ક્રિએટ્સ અ લોટ ઓફ ટેન્શન, અરે બહુ મોટું ટેન્શન ઊભું કરે છે, સર્જન કરે છે એના પર ડેઇલી રૂટીન, આપણા ડેઇલી રૂટીનની અંદર. વેધર વી આર સ્ટુડન્ટ્સ, આપણે પછી ભલે સ્ટુડન્ટ્સ હોય,
કે પછી વર્કિંગ પીપલ એટલે કે કામ કરતા લોકો હોય, બિઝનેસ કરતા લોકો હોય, જોબ કરતા લોકો હોય, કોઈ પણ હોય, શું ફેર પડે છે? આ જે પ્રોબ્લેમ છે ટચીસ એવરીવન્સ લાઈફ ઇન અ બેડ વે. બધાના જીવનને બહુ ખરાબ રીતે અસર કરે છે, સ્પર્શ કરે છે. મોરઓવર ઇટ ઇઝ સ્ટોપિંગ ધ પ્રોગ્રેસ ઓફ અવર કન્ટ્રી. આપણા દેશની પ્રોગ્રેસને, વિકાસને અટકાવે છે પ્રોબ્લેમ. ઇફ વી કીપ, જો આપણે રાખીએ ઇગ્નોરિંગ ધીસ, જો આને આવી જ રીતે આપણે ઇગ્નોર કરતા રહીશું, આંખ આડા કાન કરતા રહીશું, વી વિલ હેવ ટુ પે, આપણે ચૂકવવું પડશે. વિલ હેવ ટુ પે, ચૂકવવું પડશે. શું? અ વેરી હેવી પ્રાઇસ ઇન ધ ફ્યુચર. ફ્યુચરમાં, ભવિષ્યમાં બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. હવે બીજો પેરેગ્રાફ, એક લાઈન છોડીને ટાઇટલ આપવાનું પેરેગ્રાફ, હાઉ ટુ ફિક્સ ઇટ. આ ટાઇટલ આપવાનું શણગારવાનું. બટ વેઇટ, એક મિનિટ, આવડે એમ કહીએ ને, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, ઇંગ્લિશમાં. બટ વેઇટ, વી શુડ નોટ લૂઝ હોપ. આશા છોડવાની નથી, ગુમાવવાની નથી. એવરી લોક હેઝ અ કી. દરેક તાળાની એક ચાવી હોય જ છે. મતલબ લોક છે એ પ્રોબ્લેમ છે, ચાવી છે એ સોલ્યુશન છે. એન્ડ એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. આને હાઇલાઇટ કરી શકો તમે. એવી રીતે દરેક પ્રોબ્લેમનું એક સોલ્યુશન હોય છે. ઇફ યુ વોન્ટ ટુ સ્ટોપ, જો આપણે અટકવું હશે, આ પ્રોબ્લેમને રોકવું હશે, પોલ્યુશનનો હોય કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ, ટોપિકનું નામ, વી મસ્ટ વર્ક ટુગેધર. આપણે સાથે રહીને કામ કરવું પડશે. ધ ગવર્મેન્ટ કેન મેક રૂલ્સ. ગવર્મેન્ટ છે એ રૂલ્સ બનાવી શકે, બટ રિયલ ચેન્જ સ્ટાર્ટ્સ વિથ અસ. રિયલ ચેન્જ જે છે એ આપણે શરૂઆત કરવો પડે, બદલાવ આપણે લાવવો પડે. We should teach our friends and family about bad effects. આપણે આપણા ફ્રેન્ડ્સને, ફેમિલીને, બધાને શીખવવું પડશે કે આની બેડ ઇફેક્ટ, ખરાબ અસરો શું થાય છે આ ટોપિકની. We can use the power of the internet and social media. આપણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો પાવર યુઝ કરવાનો, ઇન્સ્ટાગ્રામના, ટુ સ્પ્રેડ અવેરનેસ, જેથી કરીને આપણે જાગૃતિ સ્પ્રેડ એટલે કે ફેલાવી શકીએ. એઝ ધ સેઇંગ ગોઝ, પાછી આ સેઇંગ જે છે એને હાઇલાઇટ કરવાની, શણગારવાની, વચ્ચે લખી શકાય, ઉપર નીચે 2 લાઈન છોડીને. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતા એ જ શક્તિ છે, કળિયુગમાં તો ખાસ. ઇફ each and every citizen takes a small step, જો દરેક સિટીઝન, નાગરિક નાનકડું પગલું ભરે, we can surely win the fight against. તો આપણે આ પ્રોબ્લેમની વિરુદ્ધ જે લડીએ છીએ એ ફાઇટને આપણે શ્યોરલી વિન એટલે જીતી શકીએ. વી મસ્ટ રિમેમ્બર દેટ. આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આને પાછું અહીંયા ધેટ પછી એક લાઈન, આ 3 ટપકા કરીને એક લાઈન છોડી દેવાની, પછી લખવાનું પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સારવાર કરવી એના કરતા રોગ લાગુ પડે એ પહેલા જ એને રોકી દેવું. સીધી વાત છે. પાણી પહેલા પાળ બાંધી દેવી, એ આ ઇંગ્લિશ વર્ઝન છે. પાણી આવે ને પછી તમે આડા ઉભા રહી જાઓ, એ વાત જુદી છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આટલું લખીને પછી એક લાઈન છોડીને પછી છેલ્લો પેરેગ્રાફ શરૂ કરવાનો, એનું ટાઇટલ આપવાનું કન્ક્લુઝન, પછી નીચેની લાઈનથી શરૂ કરવાનું. ઇન શોર્ટ, ટૂંકમાં આ ટોપિક જે છે એ ઇઝ અ ચેલેન્જ છે, આપણા માટે એક પડકાર. બટ વી આર રેડી ટુ ફેસ ઇટ. પણ આપણે તૈયાર છીએ એને ફેસ કરવા માટે, સામનો કરવા માટે. વી કેન નોટ લેટ આ પ્રોબ્લેમને આપણે ડેસ્ટ્રોય અવર હેપીનેસ, આપણી ખુશીને ખતમ કરવા માટે આ પ્રોબ્લેમને આપણે છૂટ ના આપી શકીએ, પરમિશન ના આપી શકીએ. આપણા એન્વાયરમેન્ટ માટે ખતરો સાબિત થવા ના દઈએ આપણે. ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી. આપણે આ મોરલ ડ્યુટી છે, નૈતિક ફરજ છે, ટુ મેક ધીસ વર્લ્ડ અ બેટર પ્લેસ, કે આપણે આ વર્લ્ડને, આ દુનિયાને બેટર, સારી જગ્યા બનાવી શકીએ. લેટ્સ ટેક અ પ્લેસ. ચલો આપણે પ્રતિજ્ઞા લઈએ. પ્લેજ એટલે પ્રતિજ્ઞા, પ્લેજ એટલે પ્રતિજ્ઞા. ટુડે ધેટ વી વિલ ડુ અવર બેસ્ટ ટુ સોલ્વ ધીસ ઇશ્યુ. આ ઇશ્યુને, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે જે બલિદાન આપવું પડે, બલિદાન આપણે બેસ્ટ આપશું. ઇફ એક્ટ નાઉ, જો આપણે આજે જ એક્ટ કરીએ, અવર નેક્સ્ટ જનરેશન વિલ થેન્ક અસ. જો આપણે આજે એક્ટ કરશું, મતલબ આજે સોલ્યુશન્સ છે એને અપનાવશું અને એના ઉપર કામ કરશું, ક્રિયા કરશું, તો નેક્સ્ટ જનરેશન એટલે કે આવતી પેઢી આપણને આશીર્વાદ આપશે.
આપણો આભાર માનશે. આઈ રિયલી હોપ દેટ આપણે ખરેખર આશા રાખી શકીએ that soon we will see a world where બહુ જલ્દી એવી દુનિયા આપણે સર્જન કરી શકીએ, જોઈ શકીએ, વેર કે જ્યાં આ જે ટોપિક છે ઇઝ નોટ અ પ્રોબ્લેમ એનીમોર. એ પ્રોબ્લેમ આપણા માટે હોય જ નહીં. લેટ્સ સ્ટે પોઝિટિવ એન્ડ વર્ક હાર્ડ. ચલો આપણે પોઝિટિવ રહીએ અને સખત મહેનત કરીએ. બરાબર, આવી રીતે પ્રોબ્લેમના જેટલા નિબંધો હોય આ ની અંદર આવી ગયા. હવે છેલ્લું છે એ છે ફોર્મેટ 3, ધ પોઝિટિવ વેલ્યુ ફોર્મેટ. પોઝિટિવ ફોર્મેટ અથવા વેલ્યુ ફોર્મેટ. એમાં પોઝિટિવ એટીટ્યુડ, બુક, સ્પોર્ટ્સ, વિમેન એમ્પાવરમેન્ટ, હેલ્થ, વેલ્થ, ફ્રીડમ, ગ્રોથ, ટ્રીઝ, પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ બધું આવી ગયું આની અંદર. પહેલા શરૂઆતની અંદર લખવાનું ટાઇટલ, એસેનું ટાઇટલ તો લખવાનું છે, ઉપરથી 2 લાઈન છોડીને એસેનું ટાઇટલ લખવાનું. પહેલા તો નંબર લખવાનો કે જેટલામાં નંબર છે એસે, ક્વેશ્ચન નંબર લખવાનો માર્જિનની અંદર, હાંસિયાની અંદર. પછી ટાઇટલ લખવાનું એસે, પછી એસેનું ટાઇટલ લખવાનું, પછી 1-2 લાઈન છોડીને ઇન્ટ્રોડક્શન લખવાનું. ઇન્ટ્રોડક્શનની નીચેની લાઈનથી શરૂઆત કરવાની. સમ થિંગ્સ ઇન લાઈફ આર મોર વેલ્યુએબલ. અમુક વસ્તુઓ આપણા જીવનની અંદર સૌથી વધારે વેલ્યુએબલ છે ધેન ગોલ્ડ એન્ડ મની. પૈસા અને સોના કરતા મહત્વનું છે. ઇન માય ઓપિનિયન, મારા મતે, ઓપિનિયન એટલે મત, આ જે ટોપિક છે ઇઝ વન ઓફ ધ ધોઝ થિંગ્સ. આ ટોપિક જે છે એમાંનો એક વસ્તુ છે. ચાહે પોઝિટિવ એટીટ્યુડ હોય, બુક્સ હોય, ટ્રીઝ હોય, ફ્રીડમ હોય, એન્વાયરમેન્ટ હોય, વિમેન એમ્પાવરમેન્ટ હોય, હેલ્થ હોય, બધું મારા માટે બહુ મહત્વનું છે પૈસા અને સોના કરતા. ઇટ ઇઝ લાઈક અ મેજિક કી. એક જાદુઈ ચાવી છે that can open the door to success. જે સફળતાનો દરવાજો આપણા માટે ખોલી દેશે. ઇટ ઇઝ વેલ નોન, એ બહુ જાણીતું, વેલ નોન એટલે જાણીતું ફેક્ટ એટલે હકીકત છે that without, આના વગર, our life is incomplete. લાઈફ આપણી કેવી છે? અધૂરી છે. મેરી અધૂરી કહાની એવું છે. એસ ધીસ એ લોકો કહે છે ને, જો પાછી કહેવત આવી, a life without a goal, ધ્યેય વગરનું જીવન, ઇઝ લાઈક કેવું છે? a boat without a rudder. rudder એટલે ષઢ વગરની હોડી જેવું છે. ષઢ એટલે શું? કે જે પહેલાના જમાનામાં હોડીને દિશા આપવા માટે, આ દિશામાં જવાનું છે એના માટે ષઢનો ઉપયોગ થતો. હવે તો બધું મશીનરી આવી ગઈ, નીચે આખા પંખા ફરતા હોય. એના વગરની હોડી જેવું છે કે હોડી ક્યાંય જઈ ના શકે. સિમિલરલી બસ એવી જ રીતે આને શણગારી શકાય, કહેવત છે. સિમિલરલી એવી જ રીતે અ લાઈફ વિધાઉટ, આમના વગરનું જીવન, હેઝ નો રિયલ મિનિંગ. એનો કોઈ ખરો અર્થ જ નથી. ઇન ટુડેઝ વર્લ્ડ, આજની દુનિયામાં, વેર એવરીવન ઇઝ રનિંગ આફ્ટર મની, બધા પૈસા પાછળ જ્યાં દોડે છે, વી ઓફન ફોરગેટ, આપણે ઘણીવાર ભૂલી જાય છે ધ રિયલ ઇમ્પોર્ટન્સ ઓફ, આમનું મહત્વ શું છે. ફોરગેટ, ભૂલી જઈએ છીએ. ઇન ધીસ એસે, આ નિબંધની અંદર તમારે ખાસ પહેલા લાઈક કરી દેવાનો છે વિડીયો, કોમેન્ટ એક કરવાની છે આ કેવું લાગ્યું છે તમને, બધું તો કરી શકો. અંગૂઠો હલાવવાનો છે, 2-3 વાક્યો લખવાના છે. બહુ થઈ ગયું આટલું મારા માટે. વી ઓફન ફોરગેટ, સોરી, ઇન ધીસ એસે, આ નિબંધની અંદર આઈ વોન્ટ ટુ શેર માય વાય આઈ થિંક, આ મારે શેર કરવાનું છે વાય આઈ થિંક, હું શું કામ વિચારું છું કે આ જે ટોપિક છે ઇઝ ધ બેસ્ટ થિંગ ફોર અસ, આપણા માટેની એ બેસ્ટ, સારામાં સારી વસ્તુ છે. ટ્રીઝ હોય તો ટ્રીઝ લખી શકાય, પોઝિટિવ એટીટ્યુડ લખી શકાય, સ્પોર્ટ્સ લખી શકાય, વિમેન એમ્પાવરમેન્ટ લખી શકાય, હેલ્થ લખી શકાય, ફ્રીડમ લખી શકાય, ટ્રીઝ લખી શકાય, બધું લખી શકાય. હવે બોડી મેઇન પેરેગ્રાફ, એક લાઈન છોડીને લખવાનું ધ બેનિફિટ્સ, પછી એક લાઈન નીચેની લાઈનથી શરૂ કરવાનું. ધેર આર સો મેની ગુડ થિંગ્સ અબાઉટ, ઘણી બધી સારી વસ્તુઓ છે આના વિશે. થિંગ્સ એટલે વસ્તુઓ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ મેક્સ અસ ફીલ સ્ટ્રોંગ એન્ડ હેપી ફ્રોમ ધ ઇનસાઇડ. એ આપણને અંદરથી મજબૂત અને ખુશ રાખે છે. અંદરથી આપણને ખુશી મહેસૂસ કરાવે છે, મજબૂતી મહેસૂસ કરાવે છે. વેન વી હેવ ઇન અવર લાઈફ, જ્યારે આ કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં છે, વી ગેટ ધ પાવર ટુ ફેસ એની ડિફિકલ્ટી. કોઈ પણ મજબૂત વસ્તુ, મુશ્કેલીનો સામનો કરવો હોય તો આપણે કરી શકીએ. ફોર ઇન્સ્ટન્સ, ઇટ ગિવ્સ અસ કોન્ફિડન્સ એન્ડ બ્રાઇટ સ્માઇલ. આપણને આત્મવિશ્વાસ, વિશ્વાસ અપાવે છે
અને એક સુંદર મજાની સ્માઇલ આપણા ચહેરા પર આવી જાય છે. મેની સક્સેસફુલ પીપલ સે દેટ, ઘણા બધા સફળ લોકો એવું કહે છે દેટ they reach the top only because of આ વસ્તુને લીધે આગળ પહોંચે છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ હેબિટ નથી. ઇટ ઇઝ અ વે ઓફ લિવિંગ, જીવન જીવવાનો એક રસ્તો છે. ઇટ હેલ્પ્સ અસ ટુ સ્ટે અવે ફ્રોમ બેડ થોટ્સ, આપણને નેગેટિવ વિચારોથી દૂર રાખે છે અને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે. હવે આપણને એમ થાય કે આમાં ટોપિક છે કે ભાઈ ગ્રો ટ્રીઝ, ટ્રીઝ આપણને નેગેટિવ વિચારોમાંથી ને કેવી રીતે દૂર રાખી શકે, કે આપણને એનર્જી કેવી રીતે આપે છે. ઓક્સિજન છે એ સૌથી મોટી એનર્જી છે, ખબર છે. જ્યારે ઓક્સિજન ઓછો થાય ને માઇન્ડમાં, તો વિચારો, આપણે પાઠ છે જ ને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની અંદર, સૌથી મોટી એનર્જીનો સોર્સ જ ટ્રીઝ છે, એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે, પોઝિટિવ એટીટ્યુડ. આ બધા ટોપિક એને રિલેટેડ જ છે. નેચરમાં ઘણી વખત જાય છે લોકો, વૃક્ષોની આસપાસ જાય છે, ત્યાં ટ્રેકિંગ કરવા માટે જાય છે, ત્યારે જે એ લોકોને આનંદ આવે છે, પોઝિટિવિટી આવે છે, આખી અલગ જ છે. એટલે કહેવાય ઇટ ઇઝ અ વે ઓફ લિવિંગ. એક હેબિટ છે નેચરની સાથે જીવવું. ટોપ ક્લાસ લોકો ધીમે ધીમે પૈસા કમાઈ લીધા પછી ક્યાં નેચર વચ્ચે જીવવા વહી જાય છે. નકારાત્મક વિચારોથી દૂર રાખે છે આપણે. ટુ બી ઓનેસ્ટ, એ જે છે એ સિક્રેટ સોર્સ ઓફ હેપી લાઈફ, ખુશહાલ જિંદગીનો એક સિક્રેટ સોર્સ છે, રહસ્યમય સ્ત્રોત છે. ઇટ ઇઝ લાઈક અ ટ્રી that gives us sweet fruits throughout our life. એક વૃક્ષ જેવું કામ છે જે આપણને આખી જિંદગી સ્વીટ મીઠા ફળ આપે છે. પછી બીજો પેરેગ્રાફ, એક લાઈન છોડીને લખવાનું, ફોર ધ સ્ટુડન્ટ્સ, ટાઇટલ લખવાનું. ફર્ધર મોર આગળ વાત કરીએ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સ્ટુડન્ટ્સ લાઈક અસ, આપણા જેવા વિદ્યાર્થીઓ માટે બહુ. Our teachers always tell us that, આપણા શિક્ષકો હંમેશા એવું કહે છે, પછી એક લાઈન છોડીને લખી શકાય, એજ્યુકેશન ઇઝ ધ કી. શિક્ષણ છે એક ચાવી છે, બધી વસ્તુ ખોલવાની શિક્ષણ એક ચાવી છે. બટ જે ટોપિક છે ઇઝ ધ હેન્ડ ધેટ હોલ્ડ્સ ધેટ કી. એ એક હાથ છે કે જે એ ચાવીને લઈને ઊભો છે, એના હાથમાં ચાવી છે. ઇન સ્કૂલ અને કોલેજીસની વાત કરીએ તો વી શુડ લર્ન નોટ જસ્ટ બુક્સ. આપણે ખાલી પુસ્તકો જ શીખવાના નથી, એમાંથી જ બધું શીખવાનું નથી, બટ ઓલ્સો ધ વેલ્યુ. આની વેલ્યુ પણ શીખવાની છે, આનું મૂલ્ય શું છે પણ આપણે શીખવું પડશે. ઇફ વી સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ઇટ ફ્રોમ અ યંગ એજ, જો નાનપણથી આ બધી વસ્તુ વિશે વિચારવાનું શરૂ કરશું, એની વેલ્યુ, આદર્શ, એના મૂલ્યો સમજવાની કોશિશ કરશું, એને પ્રેક્ટિસ કરી કહેવાય. It becomes પાર્ટ ઓફ અવર કેરેક્ટર. એ આપણા વ્યક્તિત્વનો એક હિસ્સો બની જશે. અને આ જે છે ને, ઇટ ઇઝ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, લાંબા ગાળાનું રોકાણ છે. ધેટ ગીવ્સ અસ હાઈ ઇન્ટરેસ્ટ ઇન ધ ફ્યુચર, જે ભવિષ્યમાં આપણને બહુ ઊંચો વ્યાજે રિટર્ન આપે, વળતર આપે છે, ઊંચા વ્યાજનું વળતર આપે છે. વૃક્ષો પાછળ, પુસ્તકો પાછળ, સ્પોર્ટ્સ પાછળ. સ્પોર્ટ્સની તો કેમ વાત કરવી, IPL નામનું બી વાવ્યું, અત્યારે કેટલા કરોડ રૂપિયાનું ફળ આવે છે. વિમેન એમ્પાવરમેન્ટ, સશક્તિ પાછળ, સ્ત્રીઓના સશક્તિકરણ પાછળ જો આપણે પ્રયાસ કરશું, એની પ્રેક્ટિસ કરશું, તો એ આપણને આપણા જ સમાજને ફાયદો કરશે. હેલ્થ પાછળ પૈસો ખર્ચશું, ફ્રીડમ પાછળ પૈસો ખર્ચશું, ટ્રીઝને ઉગાડવા માટે પૈસો ખર્ચશું, પોઝિટિવ એટીટ્યુડ પાછળ આપણે સમયને પૈસો ખર્ચશું, એન્વાયરમેન્ટને બચાવવા માટે પૈસો ખર્ચશું, તો રિટર્નમાં આપણને જ ઊંચા મૂલ્યને, ઊંચા વ્યાજનું વળતર મળશે. ઇન મોડર્ન એરા, આ આધુનિક યુગની અંદર, એરા એટલે યુગ, we should use technology to learn more about, આ ટોપિક વિશે જાણવા માટે ટેકનોલોજીનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ, કે આપણે કેમ એને જીવનમાં ઉતારી શકીએ. we must remember that, આપણે ખાસ યાદ રાખવું જોઈએ. તરત જ એક લાઈન છોડીને નીચેની લાઈનમાં હાઇલાઇટ કરો, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. કાર્ય છે ને એ શબ્દો કરતા વધારે બોલે છે. એટલે કહેવાય ને ઘણી વાર એનું કામ બોલે છે. વાતો નહીં કરવાની, ખાલી કામ કરવાનું. જસ્ટ ટોકિંગ ઇઝ નોટ ઇનફ. ખાલી વાતો ઇનફ એટલે પૂરતી નથી. વી મસ્ટ એક્ટ. આપણે કામ કરવું પડશે, કાર્ય કરવું પડશે, ક્રિયામાં ઉતારવું પડશે. પછી એક લાઈન છોડીને લખવાનું કન્ક્લુઝન, ટાઇટલ આપવાનું. પછી નીચેની લાઈનમાં લખવાનું ધ રેપ અપ, મતલબ ટૂંકમાં. ટુ રેપ અપ એટલે ટૂંકમાં. આ જે ટોપિક છે ઇઝ અ બ્લેસિંગ ફોર ઓલ ઓફ અસ. ટ્રીઝ છે, પોઝિટિવ એટીટ્યુડ છે, વિમેન એમ્પાવરમેન્ટ છે, આપણા માટે
એક આશીર્વાદ છે. વી શુડ નેવર ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. આપણે એને હળવાશથી ના લઈ શકીએ. ટેક ઇટ ગ્રાન્ટેડ હળવાશથી ના લઈ શકીએ. મળી ગયું છે ને આવી ગયું છે એમ નથી. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. આપણી જવાબદારી છે ટુ સ્પ્રેડ ધ મેસેજ. આનો મેસેજ આપણે એવરીવેર દરેક જગ્યાએ સ્પ્રેડ એટલે પ્રસરાવી શકીએ, શેર કરી શકીએ. ઇફ એવરી ઇન્ડિયન સ્ટાર્ટ્સ વેલ્યુઇંગ, જો દરેક ભારતીય એને મૂલ્યવાન સમજવાની કોશિશ કરે, એને મૂલ્યવાન બનાવવાની કોશિશ કરે, એને વેલ્યુ કરવાની કોશિશ કરે, એને સન્માન કરવાની કોશિશ કરે. ટોપિક છે અવર કન્ટ્રી વિલ શ્યોરલી બીકમ અ સુપર પાવર. આપણો દેશ મજબૂત બની શકે, સુપર પાવર થી ઉપર બની શકે. આપણી સુપર પાવર બેચ આવે જ છે સ્પોકન ઇંગ્લિશ, પાવરફુલ સુપર પાવર બેચ. એ તમારા ઇંગ્લિશમાં ઈ નથી આવડતો ત્યાંથી લઈને છેલ્લે તમારું લિસ્ટ થઈ જાય ત્યાં સુધી તમને પહોંચાડશે. બસ તમારી એક્ઝામ પૂરી થશે એટલે શરૂ થઈ જશે બેચ આખી. બધું ઓનલાઈન, એટલે લેક્ચર, પીડીએફ, મટીરિયલ, ઊંઝાણ નહીં, એક વખત ફી ભરી દેવાની વાત પૂરી થઈ ગઈ. ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ અ બ્રાઇટ ફ્યુચર. એ જે છે ને પાયો છે, તેજસ્વી ચમકતા ભવિષ્યનો પાયો છે. લેટ્સ મેક આ ટોપિકને આપણે બેસ્ટ ફ્રેન્ડ બનાવી શકીએ આપણો. ટ્રુલી ખરેખર લાઈફ બીકેમ્સ બ્યુટીફુલ વેન વી હેવ. આપણી પાસે આ જે છે પુસ્તકો છે કે ટ્રીઝ છે, તો આપણી લાઈફ છે એ ખરેખર આપણને કેવી લાગે? વેલ્યુએબલ લાગે છે, બ્યુટીફુલ, સુંદર લાગે આપણા બાજુ. આઈ એમ રિયલી ગ્લેડ. મને ખરેખર ખુશી થાય છે. ગ્લેડ એટલે ખુશ થવું. આઈ ગોટ ધ ચાન્સ. મને ચાન્સ મળ્યો ટુ રાઇટ અબાઉટ સચ અ વન્ડરફુલ ટોપિક. આવા મસ્ત ટોપિક ઉપર લખવાનો મને મોકો મળ્યો, ચાન્સ મળ્યો, તક મળી કે તક મળ્યા. આની સાથે ત્રણેય ફોર્મેટ આપણા થઈ ગયા પૂરા. જો આ એપ્લિકેશન છે અર્શ પાસે, ડેસ્કટોપ કે પીસીમાં ખોલવું હોય તો લેપટોપમાં ખોલવું હોય તો આમાંથી ખોલી શકો. અને આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની. અહીંયાથી તમે કોડ સ્કેન કરીને મોકલાવવું હોય તો પૈસા મોકલી શકો મને, કોઈ વાંધો, સીધા મારા જ ખાતામાં આવશે. જે 5-6 કરોડ મોકલી દેજો તમને, ચિંતા ના કરો. ઈડી વાળાની રેટની સામે અમે જોઈ લેશું શું કરવું એ. બરાબર. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળશું અને પાછા કોઈ ટોપિકને મસ્ત ટોપિક ટૂંકો બનાવીને, જેમ કે રિપોર્ટ છે, જેમ કે સ્પીચ છે, જેમ કે ઈમેલ છે, એને કેમ આપણે શોર્ટમાં પતાવી શકીએ. 1-2 વસ્તુ 3 વસ્તુ યાદ રાખી લઈને આપણું કામ થઈ જાય. રાઇટિંગ સેશનને આખું જે આપણું હેડેક છે, ટેન્શન છે, એ ટેન્શનને આપણે કેમ દૂર કરવું, હર્ષ બારસે વિચારવાનું છે, તમારા ટીચર વિચારવાનું છે. તમારે ખાલી લાઈક કરવાની છે, કોમેન્ટ કરવાની, સબસ્ક્રાઇબ કરવાનું છે, બસ. અને આ બધા ટોપિક પાછા ફોર્મેટ યાદ કરી દેવાના છે. ક્યાંય ભૂલાવવું ના જોઈએ, એક સ્પેલિંગ ભૂલાવવું ના જોઈએ, એક લાઈન ભૂલાવી ના જોઈએ. જેમ હાઇલાઇટ કરવાનું કીધું છે એમ હાઇલાઇટ કરવાનું, જેમ હેડિંગ મારવાનું કીધું છે એવી રીતે હેડિંગ મારવાનું. અને બીજા ઘણા બધા પેપર આપણે સોલ્વ કરવાના છે. અને તમારી બોર્ડની એક્ઝામને આપણે સુપર પાવર બનાવવાના છે, કારણ કે સુપર પાવર બેચ આપણી શરૂ થવાની છે. હર્ષ બારસે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.